વડોદરા શહેરમાં આજે 74 બેઠકો માટે ચૂંટણીનો જંગ જામ્યો છે। વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 1 માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલના ચૂંટણી એજન્ટના 2 કાર્ડ મળતા વિવાદ સર્જાયો છે। મતદાન દરમિયાન વોર્ડ નંબર 1ના મહાવીર પ્રાથમિક શાળા સ્થિત મતદાન મથકે ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો। અપક્ષ ઉમેદવાર હરીશ પટેલના ચૂંટણી એજન્ટના 2 અલગ કાર્ડ મળી આવતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ વાંધો નોંધાવ્યો હતો। નિયમ મુજબ એક ઉમેદવાર માટે એક જ ચૂંટણી એજન્ટનું કાર્ડ જારી થવાનું હોય છે, ત્યારે 2 કાર્ડ કેવી રીતે બહાર પડ્યા તે મુદ્દે સવાલ ઉઠ્યા છે। આ મામલે ભાજપ ઉમેદવાર કૃણાલ પટેલ, બોરસિંગ રાઠવા તેમજ કોંગ્રેસ ઉમેદવાર નિકુલ પટેલ દ્વારા રિટર્નિંગ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ ચૂંટણી અધિકારી સમક્ષ પણ તપાસની માંગ કરવામાં આવી છે। આ ઘટનાએ ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। હવે બેદરકારી દાખવનાર અધિકારી સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। વોર્ડ નંબર 1માં હું એક કોંગ્રેસનો ઉમેદવાર છું। આજે અહીંયા મહાવીર સ્વામી પ્રાથમિક શાળા આવ્યો ત્યારે જાણકારી મળી કે અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલ છે, એમના 2 ચૂંટણી એજન્ટની નિમણૂક કાર્ડ્સ લઈને 2 અલગ વ્યક્તિ ફરી રહ્યા છે, જે ધ્યાન પર આવતા પોલીસને બી જાણકારી આપી। મારી જોડે ભાજપના ઉમેદવારો બી છે, તો સંયુક્ત રીતે જાણવા મળ્યું કે કોઈ બી ઉમેદવારનો 2 ચૂંટણી એજન્ટ ના હોય છે, તો એ કયા સંજોગોમાં 2 ચૂંટણી એજન્ટો મૂકવામાં આવ્યા છે, કયા અધિકારી દ્વારા મૂકવામાં આવ્યા છે, અમે રિટર્નિંગ ઓફિસરને જાણકારી આપી છે। અને જો આમાં કોઈપણ અધિકારીની ગંભીરતા ભૂલ હોય તો એના પર કાયદેસરના કાર્યવાહી થવા જોઈએ, એવી માંગ સાથે મેં રિટર્નિંગ ઓફિસરને હું અરજી કરી રહ્યો છું। મારી જોડે ભાજપના ઉમેદવાર છે, એ બી અરજી કરી રહ્યા છે। જે છાણી મહાવીર સ્વામી પ્રાથમિક શાળા, જેને કુમાર શાળા તરીકે ઓળખીએ છીએ, તેમાં ચૂંટણી અધિકારીની ગંભીર ભૂલ નજરે આવી છે। એક ઉમેદવારના એક એજન્ટ હોવા છતાં 2 કાર્ડ ઇસ્યુ કરેલા છે। અપક્ષના ઉમેદવારને 2 કાર્ડ ઇસ્યુ કરેલા છે, એની વિરુદ્ધમાં અમે અરજી કરેલ છે અને આગળની તજવીજ કાયદાકીય પગલાં આપણે ભરીશું। માનો ગંભીર બેદરકારી હોય ને, નિયમોનું ઉલ્લંઘન કહેવાય, તો એ અધિકારીની જવાબદારીમાં બને છે। મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરશો તો 100%।